હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બાબા સ્વામી. આજે હું તમારા માટે એક સારો અને સરસ વિડીયો લઈને આવું છું, જે ફેમિલી માટેનો હોય. આવે ને મારા પિતાશ્રી છે, એમને લઈને હું છે ને મારા મામાની ઘરે જાઉં છું. મારા એક મામા અત્યારે હયાત છે, એમને મળવા માટે. મારા પિતાશ્રીની ઉંમર છે અત્યારે 82 વર્ષ આસપાસ. લાકડી છે ને અમસ્તી આપણે રાખવી જોઈએ. આપણો ગઢપણનો એ બીજો ભાઈ કહેવાય, સહારો કહેવાય આપણો ગઢપણનો. એટલે લાકડી તો બરાબર છે, તમે રાખો છે. અને હવે આપણે અત્યારે જવાનું છે ક્યાં જવાના? હા, મારા મામા પાસે. જમવાનું ક્યાં? જમવાનું ત્યાં જ, મારા મામાને એને આયરે જ. હા હા, ના ના, ત્યાં જ જમવાનું છે. હા, જો અમારા મામા ઉપર ઝરૂખે બેઠા છે. દાદા ત્યાં જાય છે આગળ મામા પાસે. પછીથી વધારે ન જ આવે ને આ જગ્યા એટલી બધી થોડે મારા મામા અને પછી કાકાને ન્યાય બાપુજી હાડા બની ગયા. આજે ઘણા વર્ષે મામાની ઘરે જમવાનું થયું. ઊંધિયું, રોટલી, શાક. મારા ગિરીશભાઈ રહ્યા, ગિરીશભાઈ ઘરના દાદા, મારા મામા. મામાને ત્યાં જમવાનો જો આવો આનંદ હોય, મજા જ આવ્યા કરે. પણ આજ ઘણા ટાઈમ પછી, ઘણા વરો પછી આમ ગણાય કે મામાને ત્યાં જમવાનું થયું એમ. મંત્રી સાહેબની ઘરે આવ્યા છે. મંત્રી સાહેબ ચા પીવે છે. હાય ગાઈઝ, મારા મામાના ઘરનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય અને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં.